નમસ્કાર, ગુજરાતના મુખ્ય સમાચારની અંદર સાવધાન, ભારે વરસાદનું રેડ એલર્ટ, બનાસકાંઠામાં પૂર આવ્યું, મોટી મુશ્કેલી. આજે 15 જિલ્લામાં રેડ એલર્ટ, શાળા કોલેજ બેંક બધું જ બંધ. રાત્રે 1 વાગ્યે તબાહી, ભારે વરસાદ, કેન્દ્ર સરકાર પર વિરોધ થયો, વાયરસનો ખતરો વધ્યો, અંબાલાલ પટેલની મોટી આગાહી, કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું, સીએમની ઉચ્ચસ્તરીય બેઠક યોજાણી, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે, અમદાવાદમાં ભારે વરસાદ, મોદી સરકાર એક્શનમાં આવી, હવે દેવું અને લોન માફ થશે. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતના લોકોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે. અને મિત્રો, આજે પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, હવામાન વિભાગ દ્વારા આજે મિત્રો ગુજરાતના ખાસ કરીને અમદાવાદ સહિત 7 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને મિત્રો, અન્ય 15 જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી મિત્રો આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. અને મિત્રો, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સંભાવનાને કારણે મિત્રો એનડીઆરએફની ટીમે તાત્કાલિક રીતે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. અને મિત્રો, અત્યારે એનડીઆરએફની ટીમ નજર પણ રાખી રહી છે. અને મિત્રો, ખાસ તંત્ર દ્વારા લોકોને અત્યારે ઘરમાં રહેવા માટે પણ અપીલ કરાઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, બનાસકાંઠામાં પૂર આવ્યું. તો મિત્રો, અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને મિત્રો, તેમાં આજે મિત્રો બનાસકાંઠામાં પૂર આવ્યું છે તેવી સ્થિતિ આજે સર્જાઈ છે. મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, બનાસકાંઠાના વિસ્તારોમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. અને મિત્રો, ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો. અને મિત્રો, સતત વરસાદને કારણે અત્યારે મિત્રો બનાસકાંઠા આજુબાજુના લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. અને મિત્રો, સતત વરસી રહેલા ભારે વરસાદ અને જળબંબાકાર સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ શાળા અને કોલેજોમાં આજે મિત્રો રજા જાહેર કરવામાં આવી છે. અને મિત્રો, તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. અને મિત્રો, લોકોને સાચવેત રહેવા માટે અત્યારે અપીલ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાતના 15 જિલ્લામાં રેડ એલર્ટ. મિત્રો, આજે ગુજરાતના 15 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, અત્યારે ગુજરાતમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અને મિત્રો, ગુજરાતના વિસ્તારોમાં 36 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મિત્રો, આજે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ભારે કટોકટી સર્જી છે. અને મિત્રો, આજે ગુજરાતના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 36 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતા મિત્રો પૂર જેવી આફત સર્જાઈ છે. અને મિત્રો, આ સિવાય કપરાડામાં 29 અને મિત્રો નાનપોઢામાં 25.31 ઇંચ અને મિત્રો ધરમપુરમાં 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મિત્રો, શહેરમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. અને મિત્રો, ગાડીઓ અત્યારે ડૂબી ગઈ છે. અને મિત્રો, જ્યાં ફસાયેલા લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, શાળા કોલેજ બેંક બધું જ બંધ. મિત્રો, આજે શાળા કોલેજ તથા બેંક બધું જ બંધ રાખવામાં આવ્યું છે. મિત્રો, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે મિત્રો પરિસ્થિતિ અત્યારે ગંભીર બની છે. અને મિત્રો, સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અને મિત્રો, અત્યારે ઘણા બધા વિસ્તારોમાં મોટી મુશ્કેલી પણ આવી છે. અને મિત્રો, સામાન્ય રીતે લોકોનું જનજીવન અત્યારે પ્રભાવિત થયું છે. અને મિત્રો, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મિત્રો આજ રોજ પણ કેટલાક જિલ્લાઓમાં શાળા કોલેજ અને બેંક રજા રાખવામાં આવ્યા છે. અને મિત્રો, આવી સ્થાનિક પ્રશાસન દ્વારા અત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે. મિત્રો, અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે અને મિત્રો કેવી સ્થિતિ સર્જાયેલી છે નીચે કોમેન્ટના
માધ્યમથી અવશ્ય જણાવજો, તેથી મિત્રો ગુજરાતના દરેક લોકોને ખબર પડે કે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે અને મિત્રો ક્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાત્રે 1 વાગ્યે તબાહી ભારે વરસાદ। મિત્રો આજે રાત્રે 1 વાગ્યે તબાહી મચવાની છે અને મિત્રો ભારે વરસાદ પડવાનો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે રાત્રે મિત્રો 1 વાગ્યા સુધી ગુજરાતના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મિત્રો ખાસ કરીને આપણે વિસ્તારોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં મિત્રો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરનો સમાવેશ થાય છે। મિત્રો આ ઉપરાંત 16 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ અને મિત્રો 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ અત્યારે સતર્ક રહેવા અને લોકોને જરૂરી સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો લોકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો પણ આવ્યો છે। મિત્રો અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે અને મિત્રો કેવો વરસાદ તમારા ગામમાં પડી રહ્યો છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર પર વિરોધ થયો। મિત્રો આજે કેન્દ્ર સરકાર પર મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો છે અને જેની અંદર મિત્રો સરકાર પણ અત્યારે મુશ્કેલીમાં આવી ગઈ છે। મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓ સાથે મુલાકાત બાદ મિત્રો રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું છે કે શિક્ષણ મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની અને મિત્રો પોલીસ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચાડનાર પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મિત્રો અત્યારે તમને ખબર હશે કે મિત્રો પીએમ મોદીએ એક વિડીયો મારફતે શેર કર્યું છે કે મને પણ દુઃખ થાય છે કે અત્યારે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મિત્રો અત્યારે સરકારને નિશાન બનાવવામાં આવી છે। તો મિત્રો અત્યારે રાહુલ ગાંધી તેમ કહી રહ્યા છે કે તમે જે લડતની અંદર જે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે તેનો જવાબ આપો અને અત્યારે પીએમ મોદી જાગ્યા છે તો મિત્રો એ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। અને મિત્રો રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિત્રો વિદ્યાર્થીઓની માફી માંગવા માટે પણ અપીલ કરી છે અને મિત્રો તેમણે સરકારને વિદ્યાર્થીઓ સામેની કથિત કડક કાર્યવાહી બંધ કરવા માટે પણ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાયરસનો ખતરો વધ્યો। મિત્રો આજે ગુજરાતમાં ફરીથી વાયરસનો ખતરો વધ્યો છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે મિત્રો 2 બાળકોના મોત થયા છે અને મિત્રો તેથી અત્યારે મિત્રો આરોગ્ય તંત્ર દોડતું થયું છે। મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે અને મિત્રો દવા છંટકાવની કામગીરી પણ શરૂ કરી છે અને મિત્રો તંત્ર દ્વારા લોકોને મિત્રો અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને મિત્રો બાળકોને તાવ, ખેંચ કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો મિત્રો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થાની સારવાર લેવા માટે પણ અત્યારે તંત્રએ સૂચના આપી છે। મિત્રો અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે અને મિત્રો ખાસ આ વાયરસની અસર નાના બાળકોને થાય છે। તો મિત્રો જો તમારા બાળકમાં કંઈ માદાપણું અનુભવાય તો મિત્રો તાત્કાલિક દવાખાનાની મુલાકાત લો અથવા મિત્રો સરકારી હોસ્પિટલ સાથે પણ તમે મુલાકાત કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અને મિત્રો અંબાલાલ પટેલ મુજબ આજે મિત્રો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવું અત્યારે અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થવાની શક્યતા છે અને મિત્રો રાજકોટ આસપાસ વાવણી લાયક વરસાદ થવાની સંભાવના અત્યારે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો કચ્છમાં હળવાથી ભારે વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ હવે સુધારો આવશે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું। મિત્રો આજે કેન્દ્રીય મંત્રીએ પોતાનું રાજીનામું આપ્યું છે। મિત્રો કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવિનીત સિંહ બિટ્ટુએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે। મિત્રો પીએમ મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે અને મિત્રો બંધારણની કલમ 75(2) હેઠળ આ નિર્ણય લેવાયો છે। મિત્રો બટુકનો રાજ્યસભા અને કાર્યકાળ 21 જૂને પૂર્ણ થયો હતો અને મિત્રો ભાજપે તેમની ફરી ઉમેદવાર બનાવ્યા ન હતા અને મિત્રો આગામી વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ લડવાની અટકળો છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સીએમની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ। મિત્રો આજે આપણા ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચસ્તરીય બેઠક યોજાણી છે। મિત્રો ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈ લેવલીય બેઠક યોજાણી છે। મિત્રો મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વાવ, થરાદ અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે મિત્રો જામનગર, ભાવનગર, બોટાદ, કચ્છ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે। મિત્રો અમદાવાદ, ગાંધીનગર માટે સોનાની 4 કોલમ રિઝર્વ રાખવામાં આવી છે અને મિત્રો રાહત કામગીરી માટે સરકારે 40 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। મિત્રો અત્યારે ખેડૂતોને પણ નુકસાન થાય છે અને મિત્રો જે વેપારીઓને પણ નુકસાન થાય તે માટે મિત્રો આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાણી છે અને જેમાં મિત્રો 40 કરોડ રૂપિયાની સહાય અત્યારે મંજૂર કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે। મિત્રો આજે સોશિયલ મીડિયા પર તમે જોતા હશો કે મિત્રો વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે પરંતુ મિત્રો અત્યારે એવું થઈ રહ્યું નથી। તો મિત્રો આજે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન એવા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વિપક્ષની માંગણી વચ્ચે સરકારે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે તે આ માંગણી સ્વીકારશે નહીં અને મિત્રો સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે કારણ કે મિત્રો સરકાર આને સમસ્યાના ઉકેલ તરીકે જોતી નથી। જોકે મિત્રો તે પરીક્ષા પ્રણાલીનો સુધારો કરીને પોતાની જવાબદારી ફરીથી નિભાવશે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે। તો મિત્રો અત્યારે જે વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે તે મિત્રો સરકાર સ્વીકારે તેમ લાગી રહ્યું નથી। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો। મિત્રો આજે ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે અને મિત્રો લોકોને ઘણી બધી મુશ્કેલી સહન કરવાનો વારો પણ આવ્યો છે। મિત્રો અમદાવાદમાં 2 દિવસથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। મિત્રો અત્યારે તમે જો અમદાવાદ આજુબાજુ રહો છો તો મિત્રો આજે અમદાવાદમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। મિત્રો અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણી ભરાતા મિત્રો વાહનો પણ અત્યારે અટવાયેલા છે અને મિત્રો આ સ્થિતિને જોતા બગોદરા સાંથલ હાઈવે બંને તરફથી અસ્થાયી રૂપે મિત્રો હાઈવે અત્યારે બંધ કરવામાં આવ્યા છે અને મિત્રો પાણી 6 થી 7 ફૂટ સુધી ભરાયેલું હોવાથી મિત્રો અત્યારે વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો છે અને મિત્રો અધિકારીઓએ વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો જાહેર પણ કર્યા છે। તો મિત્રો અત્યારે જો તમે મિત્રો ફરી રહ્યા હોવ અથવા મિત્રો અમદાવાદ આજુબાજુ રહેતા હોવ તો મિત્રો અત્યારે ભારે વરસાદ છે અને મિત્રો તંત્રએ લોકોને ઘરમાં રહેવાની પણ અપીલ કરી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકાર એક્શનમાં આવી। મિત્રો આજે આપણા દેશની મોદી સરકાર એક્શનમાં આવી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે મિત્રો ઉચ્ચ શિક્ષણ સચિવ એવા વિનીત જોશી પર અત્યારે મિત્રો ગાજ પડી છે। મિત્રો પીએમ મોદીના અત્યંત નજીકના માનવામાં આવતા અધિકારી એવા જોશીની તત્વરિત તબદીલી કરીને તેમને મિત્રો પંચાયતી રાજ વિભાગની સચિવ બનાવવામાં આવ્યા છે અને જ્યારે મિત્રો તેમની જગ્યાએ પશુપાલન સચિવ એવા નરેશ ગંગાવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરાયા છે અને મિત્રો આ સિવાય ટીકે મિત્રો અનિલ કુમારને નવા શિક્ષણ સચિવ તરીકેની જવાબદારી પણ આપી છે। મિત્રો અત્યારે તાત્કાલિક રીતે મોદી સરકાર એક્શનમાં આવી છે અને મિત્રો ઘણા બધા કાર્યકરોનું પદ અત્યારે મિત્રો સરકાર બદલી રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે દેવું અને લોન માફ થશે। મિત્રો હવે ખેડૂતોનું દેવું અને મિત્રો ગરીબોની લોન માફ થશે તેવા સંકેતો મળ્યા છે। મિત્રો ગરીબો અને ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે મિત્રો દેવું અને લોન માફ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો આજે ખેડૂતોનું દેવું અને ગરીબોની લોનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે મિત્રો આપણી સરકાર એક્શનમાં આવી ગઈ છે અને મિત્રો અત્યારે સરકારને એ પણ ખબર છે કે અત્યારે લોકો પર લોન અને મિત્રો ખેડૂતો પર દેવું સતત વધી રહ્યું છે અને મિત્રો આ વખતે સરકાર ઘણી બધી મુશ્કેલીમાં આવી છે અને મિત્રો જો હવે ભારતમાં સરકારને ટકવું હશે તો મિત્રો ખેડૂતો અને ગરીબો માટે સરકારને સારું કાર્ય કરવું પડશે। મિત્રો અત્યારે જો આવું ન થયું તો મિત્રો બીજી વખત ભારતમાં મિત્રો આ સરકાર બનશે નહીં અને મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો આમ તો એક તરફ આપણે વાત કરીએ તો મિત્રો સરકાર 2005થી વાતો કરતી આવે છે કે મિત્રો ગરીબો અને ખેડૂતોને સહાય મળશે પરંતુ મિત્રો હજી સુધી એવું થયું નથી અને મિત્રો ખાસ કરીને ગરીબોનો મુદ્દો છે લોન અને મિત્રો ખેડૂતોનો મુદ્દો છે દેવું। તો મિત્રો અત્યારે ગરીબો અને ખેડૂતોની બંનેની એક જ મુશ્કેલી છે અને મિત્રો તે છે લોન અને દેવું। તો મિત્રો અત્યારે તમારા ગામમાં આને લઈને મિત્રો ખેતી કેટલીક બંધ થઈ ગઈ છે તે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે દેવું અને લોન કેટલી મુશ્કેલ છે અને મિત્રો અત્યારે કેટલા લોકો મુશ્કેલીમાં છે। મિત્રો અત્યારે મોટા ભાગના ગુજરાતના લોકો મુશ્કેલીમાં છે અને તેવું પણ તપાસમાં ખુલ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર જો સરકાર ગરીબો અને ખેડૂતોને રાહત નહીં આપે તો મિત્રો આ સરકારને ટકી રહેવું મિત્રો ભારે બનશે અને મિત્રો આવનાર સમયની અંદર હવે રાજકારણની અંદર શું નવો બદલાવ આવે છે તે હવે જોવાનું રહ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।